આકાશ અને અવની લગ્નથી જોડાયા. એક સુંદર સપનાની શરૂઆત થઈ. બે હસતા ચહેરાઓ, સપનાઓની ભરેલી એક નાનકડી દુનિયા હતી. જીવન આનંદથી છલકાતું હતું. દરેક પળ એક નવો રંગ લાવતી હતી અને એ સુખદ ક્ષણોમાં કુદરતે એક નવો જ સંકેત આપ્યો. અવનીએ ગર્ભ ધારણ કર્યો. એ નાનકડું જીવન એના ઊરમાં ધબકતું હતું. ખોડો ભરાયો, પરિવારમાં ખુશીઓ છલકાઈ. એ પૂરા સમયે અવનીએ એક સુંદર બાળકને જન્મ આપ્યો. નામ રખાયું આનંદ. આકાશ અને અવનીનું આખું આસમાન પ્રકાશિત થઈ ગયું. પણ સુખદ સપનાઓના રંગ છાંટતા છાંટતા કોઈક અજાણ્યું વાદળ ઘેરાઈ ગયું. આનંદનું હસતું મુખ થોડું ઝાંખું બનતું ગયું. રમતિયાળ પળોમાં એને થાક વર્તાવા લાગ્યો. દોડતી પળો વચ્ચે એનો શ્વાસ ઉખડી જવા લાગ્યો. જીવન એટલે માત્ર ઉજાસ નહીં, ક્યારેક સાવચેતીના પગલાં પણ સાથે જ ચાલતા હોય છે. ડરતા ચંપતા આકાશ અને અવની ડોક્ટર પાસે દોડી ગયા. નિદાન થયું, આનંદ થેલેસીમિયા મેજર છે. એક જ પળમાં જીવનનો રંગ બદલી ગયો. સપનાનું આકાશ ફાટી પડ્યું. ડોક્ટરે પૂછ્યું, લગ્ન પહેલા તમારું થેલેસીમિયા પરીક્ષણ થયું હતું? શરમાઈને કહેવું પડ્યું, ના, અમે કુંડળી જોવડાવેલી. ડોક્ટરે સમજાવ્યું, એક નાનકડી અજ્ઞાનતા કેવી ભયાનક સજામાં પલટાઈ ગઈ. પતિ અને પત્ની બંને જો થેલેસીમિયા માઇનર હોય તો બાળક થેલેસીમિયા મેજર જન્મે. આ એક એવી ખામી છે જ્યાં લોહી ખામીવાળું જન્મે. લોહીનો લાલ રંગ જેને આભારી છે અને જે ઓક્સિજનને એક અંગ સુધી પહોંચાડે છે, એ રક્તકણ, એ હિમોગ્લોબિન બનતા જ નથી. આનંદને આ જ હતું. પતિ અને પત્ની બંને થેલેસીમિયા માઇનોર હતા અને આનંદ મેજર. આનંદને હવે દર 15-20 દિવસે લોહી આપવું પડે છે. પણ લોહી એ કોઈ ફેક્ટરીમાં બનતું નથી. લોહી તો માનવ રક્તદાતાની સૌથી અમૂલ્ય ભેટ છે. અવનીએ વિચાર્યું, હું લોહી આપીશ મારા આનંદને. ડોક્ટરે સેજ ભીના અવાજે કહ્યું, બેન, એ એટલું સહેલું નથી. તમારું લોહી મેચ થાય એ પહેલી જરૂરિયાત, અને એમ છતાંય તમે 4 મહિનામાં માત્ર એક જ વખત લોહી આપી શકો. ત્યારે તમારા બાળકને તો દર 15-20 દિવસે લોહી જોશે. આકાશનું હૃદય તૂટી પડ્યું, પણ એ વચનબદ્ધ થયો. ભલે આકાશ પર વાદળો ઘેરાય, પણ અમે એક ખૂબ સારા માતા પિતા બનીને બતાવીશું. સમય વીતતો ગયો. આનંદ વધતો ગયો, મોટો થતો ગયો, પણ તકલીફો પણ સાથોસાથ એટલી જ મોટી થતી ગઈ. લોહીમાં આયર્ન જમા થવા લાગ્યું. એને કારણે હૃદય, બરોડ, લીવર આ બધા પર તકલીફો થવા લાગી. દવાઓ, ઇન્જેક્શનો અને ટ્રાન્સફ્યુઝન આ બધામાં પરિવાર પીસાતો ગયો. દરેક ટ્રાન્સફ્યુઝનના દિવસે એક યુદ્ધ હતું. દરેક દર્દના ટપકા સાથે પરિવાર ઝૂકી રહ્યો હતો. આર્થિક સામાજિક ભારથી ભાંગી પડતા, પણ પ્રેમનો દોર તૂટ્યો નહીં. આનંદ હવે 9 વર્ષનો હતો અને એ દિવસ આવ્યો જ્યાં આશાનો ધબકાર સંભળાયો. અવની ફરી વખત ગર્ભવતી બની. મુસ્કાન સાથે એક અજાણ્યો ભય પણ આવ્યો. ફરી ડોક્ટર પાસે ગયા ત્યારે કહ્યું, આ વખતે પરીક્ષણ ચોક્કસ કરાવવું પડશે. અને દરેક ધબકતી પળ પછી આખરે
એક રાહતનો ભરોસો મળ્યો. આ બચ્ચું તંદુરસ્ત છે. દીકરીનો જન્મ થયો, નામ મળ્યું આશા. સાચે જ આશાનું અવતરણ થયું. આશા હવે આશાનું એક નવું કિરણ બની. 4 વર્ષ પછી આકાશને અપાયું આશાનું બોન મેરો, અને એના બોન મેરોથી આનંદને નવું જીવન મળ્યું. દોડધામ, દર્દ અને વેદના બધાના પરિણામ પછી એક શુભ સમાચાર મળ્યા. આનંદનું શરીર હવે પોતાનું લોહી બનાવતું હતું, અને એ દિવસે આકાશ અને અવની માટે આનંદનો નવો જન્મ થયો. મિત્રો, લગ્ન પહેલા જ થેલેસીમિયા પરીક્ષણ કરાવીએ તો આ એક નાનકડું પગલું જિંદગીના અઢળક સુખો બચાવવાનું એક કારણ બની જશે. દરેક થેલેસીમિયાગ્રસ્ત બાળકને લોહીની જરૂર છે. એક સારા રક્તદાતા બનીએ. દરેક થેલેસીમિક બાળક બોન મેરોથી ફરી તંદુરસ્ત બની શકે છે. બોન મેરોના દાતા બનીએ.